હેલો, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મા એન્ડ બેબી કેર ચેનલમાં. આજે આપણે ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, એટલે કે પ્રેગ્નન્સીમાં મધર્સે 8મા મહિને શું શું ધ્યાન રાખવું જોઈએ. પ્રેગ્નન્સીનો 8મો મહિનો ખૂબ જ ખાસ હોય છે, કેમ કે આ સમય દરમિયાન બાળકનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો હોય છે, તેમજ ધીમે ધીમે ડિલિવરીનો સમય પણ ખૂબ જ નજીક આવી રહ્યો હોય છે. ઘણા લોકોને ડર હોય છે કે 8મા મહિને લેબર પેન શરૂ થઈ ગયું તો શું થશે, પરંતુ આજકાલ મેડિકલ સુવિધાઓને કારણે 8મા મહિને પણ જન્મેલું બાળક ખૂબ જ સ્વસ્થ હોય છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે માતાએ 8મા મહિને શું શું ધ્યાન રાખવું જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો નંબર 1 છે જરૂરી ટેસ્ટ કરવો. એટલે કે જ્યારે પ્રેગ્નન્સીનો 8મો મહિનો હોય ત્યારે ડૉક્ટર ઘણા ટેસ્ટ કરવાનું કહે છે, જેમ કે હિમોગ્લોબિન ટેસ્ટ, થાઇરોઇડ ટેસ્ટ તેમજ બ્લડ શુગર ટેસ્ટ. આ ટેસ્ટથી ખબર પડે છે કે માતાનું સ્વાસ્થ્ય યોગ્ય છે કે નહીં. જો માતાની હિમોગ્લોબિન ઓછું હોય તો બાળકોને ઓક્સિજન મળવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. એટલા માટે ડૉક્ટર જે આ ટેસ્ટ કરવાનું કહે છે તે જરૂરથી કરાવવા જોઈએ. નંબર 2 છે બ્લડ પ્રેશર ચેક કરાવવું. એટલે કે પ્રેગ્નન્સીના 8મા મહિને નિયમિત રીતે બ્લડ પ્રેશર ચેક કરાવવું ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે તો ડૉક્ટર દર 15 દિવસે ચેકઅપ માટે જરૂરથી બોલાવે છે. જો બ્લડ પ્રેશર વધારે હોય તો માતાને ચક્કર આવી શકે છે, તેને સૂજન થઈ શકે છે, તેમજ ઘણીવાર તેને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલા માટે નિયમિત રીતે 8મા મહિને બ્લડ પ્રેશર ચેક જરૂરથી કરાવવું જોઈએ. નંબર 3 છે અલ્ટ્રાસાઉન્ડ ચેક કરાવવું. 8મા મહિને એક મહત્વ એટલે કે અલ્ટ્રાસાઉન્ડ ચેક કરવામાં આવે છે. આ અલ્ટ્રાસાઉન્ડથી ખબર પડે છે કે બાળકનું વજન વધી રહ્યું છે કે નહીં, બાળકને ઓક્સિજન પૂરતું મળી રહ્યું છે કે નહીં, તેમજ બાળકનો વિકાસ તો બરાબર થઈ રહ્યો છે. આ માહિતી ડૉક્ટરને આગળની તૈયારી કરવામાં મદદ કરી શકે છે. ત્યારબાદ છે નંબર 4 પ્લેસેટાની પોઝિશન. અલ્ટ્રાસાઉન્ડમાં પ્લેસેટા ક્યાં છે તે તપાસવામાં આવે છે. ઘણીવાર જો પ્લેસેટા નીચે હોય તો આ સ્થિતિમાં નોર્મલ ડિલિવરી થવી શક્ય નથી રહેતી. ઘણીવાર જેમ જેમ ગર્ભ અવસ્થા આગળ વધે છે તેમ ધીમે ધીમે પ્લેસેટા ઉપર તરફ ખસી જાય છે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ડૉક્ટર નિયમિત રીતે ચેકઅપ જરૂરથી કરે છે. નંબર 5 છે જે ખાસ છે, એટલે કે બાળકની હલચલ પર ધ્યાન રાખવું. પ્રેગ્નન્સીના 8મા મહિને બાળકની મૂવમેન્ટ ખૂબ જ મહત્વની હોય છે. એટલે કે દિવસમાં ઘણીવાર માતાને તેના બાળકનું હલનચલન મહેસૂસ થવું જોઈએ. તેમજ જો બાળકનું હલનચલન ઓછું લાગે, બાળક ફરકતું નથી એવું પણ લાગે તો આ સમયે પહેલા ડૉક્ટરની તપાસ જરૂરથી કરાવવી જોઈએ, કેમ કે બાળકની મુવમેન્ટ જ બાળકની સાચી તંદુરસ્તી બતાવે છે. નંબર 6 છે પોષણયુક્ત ખોરાક. એટલે કે પ્રેગ્નન્સીના 8મા મહિને બાળકનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો હોય છે અને સાથે સાથે તેનું વજન પણ વધતું હોય છે. એટલે કે બાળકનું વજન જો ખૂબ સારી રીતે વધે એટલા માટે માતાએ યોગ્ય આહાર લેવો જોઈએ, જેમ કે દૂધ, લીલા શાકભાજી, દાળ, ફળ, ડ્રાયફ્રૂટ્સ. આ ખોરાક બાળકના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે, જે બાળકનું વજન પણ ખૂબ સારું એવું વધારે છે. એટલા માટે માતાએ પોષણયુક્ત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. અને હા, સાથે સાથે માતાએ પૂરતું પાણી જરૂરથી પીવું જોઈએ, કેમ કે પ્રેગ્નન્સીમાં માતાએ પૂરતું પાણી પીવું ખૂબ જ જરૂરી છે. નંબર 7 છે પૂરતો આરામ. પ્રેગ્નન્સીના 8મા મહિને માતાએ તેનું ધ્યાન ખૂબ જ સારી રીતે રાખવું જોઈએ, એટલે કે તેને પૂરતો આરામ પણ કરવો જોઈએ. આ સમય દરમિયાન માતાએ વધારે વજનવાળી વસ્તુઓ ના ઉચકવી જોઈએ, તેમજ વધારે થાક લાગે એવું કામ પણ ના કરવું જોઈએ. માતાએ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને હા, લાંબા સમય સુધી એક જગ્યાએ ઊભું ના રહેવું જોઈએ, કેમ કે માતા જો સારી ઊંઘ કરશે, માતા સારો આરામ કરશે તો બાળકનો વિકાસ પણ ખૂબ સારો એવો થશે. તેમજ ડાબી બાજુ સુવાથી બાળક સુધી લોહીનું સર્ક્યુલેશન ખૂબ સારું એવું થાય છે. નંબર 8 છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે ડિલિવરીની તૈયારી. જ્યારે પ્રેગ્નન્સીનો 8મો મહિનો શરૂ થાય છે ત્યારે માતાએ તેની ડિલિવરીની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. એટલે કે માતાએ તેની એક બેગ તૈયાર કરી લેવી જોઈએ, જેની અંદર તેની હોસ્પિટલની જે કંઈ વસ્તુ છે તે અંદર મૂકી દેવી જોઈએ. તેના જરૂરી દસ્તાવેજો અથવા તો તેની ફાઇલ તેમજ બાળકના કપડાં, માતાએ પોતાના કપડાં, તે વસ્તુઓ માટેની એક બેગ તૈયાર કરી લેવી જોઈએ, જેના કારણે જો ડિલિવરીનો સમય અચાનક આવી જાય તો તે એન્ડ સમયે મુશ્કેલી ના પડે. તો મધર્સ, લાસ્ટમાં આટલું જ કહું છું કે પ્રેગ્નન્સીનો 8મો મહિનો ખૂબ જ મહત્વનો હોય છે. આ સમય દરમિયાન પૂરતો આરામ પણ કરવો જોઈએ, તેમજ માતાએ પોતાનું ધ્યાન પણ ખૂબ સારી રીતે રાખવું જોઈએ. જો માતા પોતાનું ધ્યાન સારી રીતે રાખે અને ડૉક્ટરની સલાહનું યોગ્ય રીતે પાલન કરે તો માતા અને બાળક બંનેનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે. જો તમને મારી માહિતી ઉપયોગી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હા, કોઈ પણ નવી વસ્તુ ટ્રાય કરતા પહેલા એક વાર ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી. થેન્ક યુ.